ખેડાના ડાકોરમાં આરોગ્ય વિભાગ ખાડામાં ગયું છે। 12 વર્ષથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરને મકાન નથી ફાળવાયું। રોજ અન્ય લોકોના મકાનોમાં બેસી અને કામ કરવા માટે આરોગ્ય કર્મચારીઓ મજબૂર છે। 14 આરોગ્ય કર્મચારીઓ ખાનગી મકાનમાં બેસી અને કામ કરવા મજબૂર બન્યા છે। 12 વર્ષથી નગરપાલિકા જિલ્લા આરોગ્ય વિભાગ પાસે મકાનની માંગણી પેન્ડિંગ છે। ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ હેલ્થ સેન્ટરને મકાન નથી મળ્યું। હું નોકરી આજે 10 વર્ષથી નોકરી કરું છું અર્બન હેલ્થ સેન્ટરમાં। અત્યાર સુધી અમે સીએસસી ડાકોરમાં બેસતા હતા, પણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બન્યું એના પછી અમે ત્યાં આગળ રૂમ પણ ફાળવતા નથી અને અમે બેસવાની પણ ના પાડે છે। અમે અત્યારે હાલથી 14 થી 15 કર્મચારી છે। એમાં લેડીઝ સ્ટાફ વધારે છે અમારો અત્યારે હાલ, જે બધો ફિલ્ડનો કર્મચારી છે। અત્યારે અમારે સગર્ભા માતાની નોંધણી કરવાની હોય, ડિલિવરી માટે સરકારી દવાખાનામાં લઈ જવાના હોય, બાળકોને રસીકરણ કરવાનું હોય, આયુષ્માનના કાર્ડ કાઢવાના હોય છે, આભા કાર્ડ કાઢવાના હોય છે, નમોશ્રીના જે અત્યારે નવી યોજના આવી છે જે સગર્ભા બહેનો હોય છે એના માટે અત્યારે એને 12,000 રૂપિયા કંઈક મળે છે। એના માટે અમે જે નમોશ્રીના ફોર્મે ભરીએ છીએ અને કોઈને તાવ, માથું, શરદી કંઈ પણ હોય, કોઈને ટીબીના કેસો નીકળ્યા હોય તો એનો અમે બધું ફોલોઅપ લઈએ છીએ, ટીબીની દવા ગળાવીએ છીએ,